અલથાણ વીઆઈપી રોડ શ્યામ બાબા મંદિર પાસે સ્વિમ પેલેસમાં રહેતા નિર્મલ કુમાર નથમલ જૈન સહારા દરવાજા તિરુપતિ સ્ક્વેરમાં નિર્મલ કોર્પોરેશન તથા રજત સિલ્ક મિલ્સના નામથી જમીન લેવેશ તથા ટેક્સટાઇલને લગતું કામકાજ કરે છે, જ્યારે તેની પત્ની મધુબેન રિંગ રોડ ઉપર ટેક્સટાઇલ માર્કેટમાં મધુ એજન્સીના નામથી ટેક્સટાઇલ્સની દલાલીનો ધંધો કરે છે। સન 2019માં નિર્મલ કુમાર જૈનને તેમના મિત્ર હસ્તીસિંહ નારાયણસિંહ રાજપુરોહિતની પત્ની જમાઈ નીતિન જૈન, વેવાઈ અશોક જૈન તથા દાનમલ જૈન સાથે ઓળખાણ કરાવી હતી, જે વખતે હસ્તીસિંહે પોતે ભરૂચ અને અંકલેશ્વર ખાતે જઈ ભવાની સ્વીટના નામથી મીઠાઈ બનાવી વેચાણ કરવાની દુકાન અને વડોદરા મકરપુરા એરફોર્સ સ્ટેશન સામે જીઆઈડીસીમાં અલ્ધિયમ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી હ્યુન્ડાઈ કારની ડીલરશીપ અને તેના પોતે એડિશનલ ડિરેક્ટર્સ તથા જમીન લેવેચનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું। ધંધામાં વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે। પોતે કરોડોની રકમની જમીન લેવેચનો ધંધો, મકાન લેવેચનો ધંધો કરતા હોવાથી અનેક બેંકના મેનેજરો સાથે તેમની સારી ઓળખાણ છે। બેંક દ્વારા લોનના હપ્તાની ભરપાઈ નહીં કરી હોય તેવી મિલકત વેચાણ હરાજી માટે આવતી હોવાની રજૂઆતો કરી મિલકત સસ્તામાં મળે છે। આવી જ એક મિલકત અંકલેશ્વર હાઈવે ઉપર યુપીએલ કંપનીની બાજુમાં આવેલા કેમિકલની ફેક્ટરી વેચાણમાં આવી છે। આ ફેક્ટરીમાં રોકાણ કરવાનું કહી ₹2 કરોડનું રોકાણ કરાવ્યું હતું, જેમાં નફા પેટે ₹1,34,000 આપવાની વાત કરી હતી, જેની સામે ચેકો આપ્યા હતા। સમય જતાં આ ચેકો નિર્મલ કુમારે બેંકમાં જમા કરાવતા રિટર્ન થયા હતા। ત્યારબાદ હસ્તીસિંહ પાસે પૈસાની માંગણી કરવા છતાંય પરત નહીં આપી મુદ્દલ રકમ તેમજ નફાના મળી કુલ ₹2,35,00,000ની મત્તાની છેતરપિંડી કરી હતી, જેથી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હસ્તીસિંહ નારાયણસિંહ રાજપુરોહિત અને અલ્ધિયમ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના એડિશનલ ડિરેક્ટર્સ સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ આદરી છે।